નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર. જલાલપુર તાલુકાના 2 મહામંત્રી અને 1 જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલે રાજીનામું આપ્યું તો તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે પણ રાજીનામું આપીને પક્ષ છોડવાનો નિર્ણય કર્યો. રાજીનામું આપનાર હોદ્દેદારોનો આરોપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકર્તાઓની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંકી નહીં લેવાય. ત્રણેય હોદ્દેદારોએ નવસારી ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખની ચેમ્બરમાં રાજીનામું મૂકી રવાના થયા. નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર. જલાલપુર તાલુકાના 2 મહામંત્રી અને 1 જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલે રાજીનામું આપ્યું તો તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે પણ રાજીનામું આપીને પક્ષ છોડવાનો નિર્ણય કર્યો. રાજીનામું આપનાર હોદ્દેદારોનો આરોપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકર્તાઓની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંકી નહીં લેવાય. ત્રણેય હોદ્દેદારોએ નવસારી ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખની ચેમ્બરમાં રાજીનામું મૂકી રવાના થયા.